દર્શક મિત્રો, ન્યૂઝ લાઇન અને બિટવીન ધ લાઇન્સની દુનિયા હોટલાઇનમાં ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ઉપર ફરી એકવાર આપનું સ્વાગત છે. બાપાની પધરામણી થઈ ગઈ. જગ્યા જગ્યાએ ભક્તિના પડઘમ આપણને બધે જ સંભળાઈ રહ્યા છે, પણ સાથે સાથે આ વખતે કંઈક બીજું પણ સંભળાઈ રહ્યું છે, અને તે છે સરકારી કર્મચારી સંગઠનોની માંગણીઓના પડઘમ. સામાન્ય રીતે આપણે જોઈએ તો ચૂંટણી આવે એટલે તમામ સરકારી સંગઠનો ઊભા થઈ જાય છે. પોતપોતાની પડતર માંગણીઓ લઈને બધા બહાર આવવા માંગે છે, કારણ કે તેમને ખબર છે કે આ એક સારામાં સારો સમય છે પોતાની માંગણીઓને સંભળાવવાનો અને તેની ઉપર પોતાને ફાયદાકારક નિર્ણય મેળવવાનો. આ દર ચૂંટણીમાં બનતું આવ્યું છે, આમાં કંઈ નવી વાત નથી, પરંતુ આ વખતે આ વાતો કંઈક જરાક વધારે પડતી સંભળાઈ રહી છે. ઘણીવાર આવું બનતું હોય છે કે સામી ચૂંટણીઓ હોય, 2 મહિના બાકી હોય અને સંગઠનો ઊભા થઈ જાય. જો હડતાલ કરે તો સરકારની ઊંઘ હરામ થઈ જાય. ઊંઘ હરામ થઈ જાય એટલે બધાને ખબર પડે એટલે ગણગણાટ શરૂ થઈ જાય, અસંતોષ શરૂ થઈ જાય. અને એટલે જ મેં આજનો વિષય પસંદ કર્યો છે, સરકારી સંગઠનો અને કર્મચારી સંગઠનોનો અસંતોષ. શું ગુજરાતનું વાતાવરણ આ વખતે ચૂંટણીઓમાં ડોળશે? વાત મુદ્દાની છે. આવતા 2 મહિનામાં, આવનારા દિવસોમાં ઘણી બધી બાબતો આપણી સામે સ્પષ્ટ થવાની છે, પરંતુ જ્યારે સરકાર શિથિલ બની ગઈ હોય ત્યારે તકલીફો ઊભી થતી હોય છે. આવું જ કંઈક ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી જોવા મળી રહ્યું છે. આપણે નથી કહી રહ્યા, અહેવાલો કહી રહ્યા છે, અને આ અહેવાલોની જાણે સાક્ષી પૂરતા હોય તે રીતે 2 દિવસની મુલાકાતે વડાપ્રધાન આપણા ગુજરાતમાં આવ્યા અને અમદાવાદ એરપોર્ટ ઉપર તેમણે પોતાના પક્ષના કેટલાક નેતાઓનો ક્લાસ લઈ લીધો. ક્લાસ તો લીધો જ, સાથે સાથે સખત શબ્દોમાં આ બધી માંગણીઓને સાંભળવાની અને તેનું નિરાકરણ લાવવાની જવાબદારી પણ સોંપી દીધી. પરિણામ એ આવ્યું કે ગુજરાત ભાજપે 5 મંત્રીઓનું એક ગ્રુપ બનાવ્યું. તમામ અખબારોએ આ વાતની નોંધ લીધી. આનો મતલબ એ થઈ ગયો કે અસંતોષ છે અને તે રહેવાનો છે. હવે આ માંગણીઓને સરકાર કઈ રીતે સંતોષશે? 5 મંત્રીઓનું ગ્રુપ શું આ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે ખરું? આ બધા સવાલો એવા સવાલો છે જે આવનારા દિવસોમાં વાતાવરણને ક્યાં એક તરફ ક્યાં બીજી તરફ ઝુકાવી શકે છે. આ બધાની ચર્ચા કરવા માટે આપણે આજે અહીંયા ભેગા થયા છીએ અને માંગણીઓ શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. કેટલી માંગણીઓ સાચી છે, કેટલી નથી સાચી, આ બધું પણ જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે એક ઇલીટ પેનલ છે. આ પેનલની હું તમને ઓળખાણ કરાવું તો આપણી સાથે ડૉક્ટર અનિલ પટેલ છે, જે ભાજપના સિનિયર પ્રવક્તા છે. ડૉક્ટર સંજય અમરાણી છે, કે જેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી છે અને રિટાયર્ડ આઈએએસ અધિકારી છે. તેમને વહીવટ બાબતની ઘણું બધું જ્ઞાન છે. તેમની સાથે વહીવટની પણ વાત કરીશું. અને સાથે સાથે આપણી સાથે શુભમિયા કાદરી પણ છે, જે એક યુનિયન લીડર છે. ભૂતકાળમાં તેઓ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ યુનિયનના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે. તો આ પેનલની સાથે આપણે પ્રશ્નો જાણવાની કોશિશ કરીશું કે મહેસૂલી વિભાગના શું પ્રશ્નો છે, આરોગ્ય વિભાગના કર્મચારીઓના શું પ્રશ્નો છે, અને આ પ્રશ્નો દર વખતે ચૂંટણી આવે ત્યારે જ કેમ ઊભા થઈ જતા હોય છે. નાક ડાબવાનો જે પ્રયત્ન છે તે દર વખતે ચૂંટણી વખતે થતો હોય, પણ આ વખતે જરાક વધારે પડતો થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. તો મિત્રો, આપણે આપણી પેનલની સાથે તમારી ઓળખાણ તો મેં તમને પરિચય પણ આપ્યો. પટેલ સાથે ડોક્ટર અનિલ પટેલ ની સાથે હું વાત કરવાનો પ્રયત્ન. ડોક્ટર અનિલભાઈ, આપ સાંભળી શકો છો મને? હા સહેજ વોલ્યુમ થોડું લો આવે છે. હા અનિલભાઈ, તમે સાંભળી શકો છો ખરા મને? જી 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 જી.
અનિલભાઈ, આ શું કયો પ્રકારનો અસંતોષ છે કે દર વખતે ચૂંટણી ટાણે ઉભો થતો અસંતોષ છે કે જરાક કંઈક વધારે પડતું છે? જ્યારે વડાપ્રધાન એની નોંધ લેતા હોય અને 5 સભ્યોની એક કમિટી બનાવતું હોય ભાજપ, આનો મતલબ શું થયો? જો આમાં ગુજરાતની સરકાર એ લોકતાંત્રિક ઢબે કામ કરી રહી છે અને સ્વાભાવિક છે કે ગુજરાતના સરકારના કર્મચારીઓ પોતાની માંગ અવારનવાર રજૂ કરતા હોય છે. ગુજરાતના જુદા જુદા વિભાગના લોકો પણ સમયાંતરે પોતપોતાના એસોસિએશન વતી પોતાની માંગ સરકાર સમક્ષ રજૂ કરતા હોય છે. જે વિભાગની માંગ હોય એ વિભાગના મંત્રી જોડે, એ વિભાગના એસીએસ સાથે આ પ્રકારે સતત ડાયલોગ થતો જ હોય છે. આ કોઈ નવી વાત નથી અને આ ફક્ત આ જ વખતે આ જ ચૂંટણી પહેલા ઓફકોર્સ ચૂંટણી આવી રહી છે એટલે સ્વાભાવિક છે કે કર્મચારી અને આમ સમાજમાં જે લોકોની જુદી જુદી માંગ પેન્ડિંગ છે એમના મનમાં થોડું એપ્રિહેન્શન પણ હોય, પરંતુ સરકારનું મન ખુલ્લું છે. સરકાર એ કર્મચારી હોય કે ગુજરાતના પ્રજાજનો હોય એ હંમેશા ટ્રસ્ટીશીપની ભાવનાથી કામ કરે છે. સરકારને કોઈને કર્મચારીને અન્યાય ન થાય, સાથે સાથે પ્રજાના પણ કોઈ સેક્શનને અન્યાય ન થાય અને એમના જે વ્યાજબી પ્રશ્નો છે એ વ્યાજબી પ્રશ્નો ઉકેલવા માટે સરકાર હંમેશા પ્રયત્ન કરતી હોય છે. નંબર 1. નંબર 2, ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જેમાં ફક્ત વહીવટીય નિર્ણય લેવાના હોય છે. ઘણા પ્રશ્નો એવા હોય છે કે જે નિર્ણયના આધારે આર્થિક બાબતો પણ એની સાથે સંકળાયેલી હોય છે. એટલે એ રજૂઆતો જે તે મંત્રી મંજૂર કરે, એસીએસ મંજૂર કરે, પછી આર્થિક વિભાગમાં એના કન્સર્ન અધિકારીઓ સાથે અને કન્સર્ન મંત્રીઓ સાથે એની ચર્ચા થતી હોય છે. આ પ્રકારની એક વ્યવસ્થા ગુજરાતમાં વર્ષોથી ચાલતી આવી છે અને ચાલે છે. અને મને એવું લાગે છે કે કર્મચારીઓના જે પ્રશ્નો છે એનો હકારાત્મક ઉકેલ આવનારા સમયમાં ગુજરાતની સરકાર અને એમની જે કમિટી બનાવી છે એ કમિટી લેશે. પણ અનિલભાઈ, આમાં જે વહીવટી શિથિલતાની વાત છે કે આ પ્રશ્નો તો છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી આવે છે, તો પછી આ વહીવટી શિથિલતાને કારણે અત્યાર સુધી સોલ્વ નહીં થયા કે વાર્તા શું છે? નહીં, આમાં જે પ્રશ્નો છે જુદા જુદા 15, 16, 17, ક્યાંક 10, 11 પણ છે, તેમાં કેટલાક પ્રશ્નો નવા બી છે, કેટલાક પ્રશ્નો જૂના જે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસના આધારે ક્યાંક અટવાયેલા પ્રશ્નો પણ છે. કેટલાક પ્રશ્નોમાં માનનીય નામદાર હાઈકોર્ટના કેટલાક જજમેન્ટના કારણે કેટલાક ઇન્ટરપ્રિટેશન કરવાના પ્રશ્નો છે. કેટલાક માનનીય જ્યુડિશરીના ઓબ્ઝર્વેશનના કારણે પણ કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. પણ મૂળતઃ જે એક ઓપીએસ એનપીએસનો પ્રશ્ન છે અને બીજો એક ગ્રેડ પ્લે વાળો છે પ્રશ્ન, તો એમાં સરકારના જુદા જુદા વિભાગોને એ જુદી જુદી રીતે અસર કરે છે. મને ચોક્કસ આશા પણ છે અને ખાતરી પણ છે કે સરકારે જે 5 મંત્રીઓની કમિટી બનાવી છે એ સતત ડાયલોગમાં પણ છે. એ બેક ચેનલ ડાયલોગ બી થાય છે અને ફ્રન્ટ ચેનલ ડાયલોગ પણ થતા હોય છે અને એ ડાયલોગ દ્વારા કોઈ પણ પ્રશ્નનું સમાધાન એ સંવાદ દ્વારા થાય છે અને એ સંવાદની પ્રક્રિયા સરકાર સાથે સતત ચાલુ છે. સરકારના કોઈ દ્વાર બંધ તો છે નહીં. મને લાગે છે કે જે પ્રશ્નો છે અને જે એડમિનિસ્ટ્રેટિવ પ્રશ્નો છે એનું તો કદાચ તાકીદે જ સોલ્યુશન આવશે. જી બરાબર છે. હવે ડોક્ટર, આપણી સાથે શુભુમિયા કાદરી પણ છે, યુનિયન લીડર રહી ચૂક્યા છે, વર્ષોથી યુનિયનની સાથે સંકળાયેલા છે અને સેંકડો હજારો કામદારોના પ્રશ્નોને તેઓ વાચા આપી રહ્યા છે. તો કાદરી સાહેબ, તમારી પાસે આવું અને તમને એક સવાલ પૂછું. હલો કાદરી સાહેબ, તમારી સાથે આવીને જો વાત કરું તો આ જે ગુજરાતની અંદર સરકારી તંત્રના કર્મચારીઓ માંગણી લઈને જ્યારે મેદાનમાં ઉતરી આવ્યા છે, કોઈક એક સંગઠને તો 18-19 તારીખે હડતાલનું પણ એલાન કર્યું છે અને આવી સામી ચૂંટણીએ જ્યારે હડતાલ થાય ત્યારે સ્વાભાવિક છે કે સરકારની ઊંઘ હરામ થઈ જતી હોય છે.
તો આવી સ્થિતિમાં એક યુનિયન લીડર તરીકે તમે આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? આ તંત્રની શિથિલતા છે કે પછી સંપૂર્ણપણે નિષ્ક્રિયતા છે? કાદરી સાહેબ, કાદરી સાહેબ, તમારું માઇક જરાક અનમ્યુટ કરજો તો અવાજ આવશે તમને. કાદરી સાહેબ, કદાચ એમના સુધી અવાજ આપણો નથી પહોંચી રહ્યો અત્યારના તબક્કે. શુભુભિયા કાદરી સાહેબ, અનિલભાઈ તમારી પાસે પાછો આવું, ચર્ચાને થોડુંક આગળ વધારી આપણે. હલો હલો, કાદરી સાહેબ, આપ સાંભળી રહ્યા છો? અનિલભાઈ તમારી સાથે આવો, તમારી પાસે હું પાછો આવું. જી. ત્યારે આ જે વાત છે, તમે કહ્યું કે અત્યારે જે એક મંત્રીમંડળનું ગ્રુપ બનાવ્યું છે તે કાર્ય કરી રહ્યું છે, તો આનો મતલબ તો એ થયો ને કે 4 વર્ષ સુધી આપણે શિથિલતાપૂર્વક બેસી રહ્યા, ગમે તેની નેતાગીરી હતી, અને હવે જ્યારે ચૂંટણી ટાણે આ બધા ઊભા થયા છે ત્યારે એમને સંતુષ્ટ કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આવું કંઈક દેખાઈ રહ્યું છે? નહીં, હું તમને ચોક્કસ કહીશ કે દાખલા તરીકે મેડિકલ ફિલ્ડના પ્રશ્નો લગભગ 5-6 મહિના પહેલા હતા. જાન્યુઆરીમાં પણ ડોક્ટરોએ સ્ટ્રાઇક કરી હતી. સરકાર સાથે ડાયલોગ થયો, તેમાં એક મિટિંગમાં તો હું જ એમની સાથે હતો મધ્યસ્થી તરીકે, અને સરકારે એકદમ આરોગ્ય મંત્રીશ્રી એકદમ ખુલ્લું મન રાખીને એમના પ્રશ્નો સાંભળ્યા હતા. ઘણા બધા પ્રશ્નો હતા, એમાંથી મોટા ભાગના પ્રશ્નોનું સોલ્યુશન થયું. એ સોલ્યુશન સૈદ્ધાંતિક રીતે થયું. એમાં કેટલાક જીઆર બાકી હતા, તો એ જીઆર પણ થઈ ગયા. અને એક અગત્યની વાત એ છે કે એમાંના ઘણા બધા પ્રશ્નો છેલ્લા 15-20 વર્ષથી અટકેલા હતા. એટલે આ સરકાર લાંબા ગાળાના પ્રશ્નો પણ ઉકેલી છે. જે એડહોક ડોક્ટરોના કેટલાક પ્રશ્નો હતા, તો એ પ્રશ્નોમાં જે સળંગ નોકરી ગણવી, પછીથી જુદા જુદા પગાર ધોરણના પ્રશ્નો હતા કે ક્યાંક આઈએએસ કરતા પણ વધી જતા હતા પગાર એનપીએના સાથે, તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું અને એના કન્સર્ન જીઆર પણ થઈ ગયા. એટલે મેડિકલ એસોસિએશન, ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન, ટીચર્સ એસોસિએશન, આ બધા જ લોકોને પૂરેપૂરો સંતોષ છે. અને માનનીય આરોગ્ય મંત્રી અને માનનીય મુખ્યમંત્રીનો પણ આભાર માન્યો. પણ મૂળ આ પ્રશ્ન માટે પણ 5 થી 6 મહિના નીકળ્યા હતા, એટલા માટે કે આરોગ્ય વિભાગના અધિકારીઓએ મંજૂરી આપ્યા પછી એને નાણાં વિભાગના અધિકારીઓ સરકારને કેટલો લોડ પડે છે. જો સરકારને હકની બધી જ વસ્તુઓ આપવાની છે, હકના બધા જ લાભ આપવાના છે, સાથે સાથે સરકારને એનું બેલેન્સ શીટ પર જોવાનું છે. એ જ સરકાર છે કે પોતાના બજેટમાં છેલ્લા 20 વર્ષથી કોઈ પણ નવો ટેક્સ નાખ્યો નથી. આ એ જ ભાજપની સરકાર છે કે જૂના ટેક્સમાં કોઈ વધારો કર્યો નથી. આ એ જ ભાજપની સરકાર છે કે જેણે રેવન્યુના કેટલાક ટેક્સ, પછી રોડ ટેક્સ, આ પ્રકારના જુદા જુદા ટેક્સ ઘટાડા પણ છે. આ એ જ ભાજપની સરકાર છે કે જે નાના માણસો ઉપર પ્રોફેશનલ ટેક્સ દુકાનદારો ઉપર આવતો હતો એ નાબૂદ કરી દીધો છે. એટલે એક તરફ સરકારનું જે બેલેન્સ શીટ છે એને બેલેન્સ રાખવું, મેન્ટેન કરવું, બીજી તરફ કર્મચારીઓના જે હકના છે જે લાભ, એમાં નાણાકીય લાભ હોય કે બીજા વહીવટીય લાભ હોય, આ લાભ આપવાનું કામ આ સરકાર કરી જ રહી છે. હમણાં એક નવો લગભગ 1-8 મહિના પહેલા એક જે ફિક્સ પગારના કર્મચારી જે હતા 2005 પહેલાના, એના બધા પ્રશ્નો જે ખેંચાતા હતા એ પ્રશ્નોનું પણ સોલ્યુશન આવી ગયું. હમણાં આશા વર્કરો વાળા જે હતા પ્રશ્નો, હવે આશા વર્કર તો એ ઇન્સેન્ટિવ બેઝ પર કામ કરે છે, છતાં પણ એમના 3000 નું 5000 કરી આપ્યું. સાથે સાથે એ તો એમનું ઓનરેરિયમ છે, અને એમાં જેટલું બી કામ કરે છે, જે રાજ્ય અને કેન્દ્ર સરકારની લોકકલ્યાણની યોજનાઓ લોકો સુધી લઈ જઈને લાભ આપે છે, એના પણ જુદી જુદી યોજના પ્રમાણે વ્યક્તિ દીઠ ઇન્સેન્ટિવ છે. એટલે એક આશા વર્કર પણ જો સારી રીતે કામ કરે, મહિનાનો પૂરા સમયનો ઉપયોગ કરે અને સરકારની યોજનાઓ લોકો સુધી લઈ જાય, તો 10 થી 12 હજાર રૂપિયા ભૂતકાળમાં પણ સિનિયર આશા વર્કર કમાતી હતી. હવે એમાં 2 થી 3 હજારનો વધારો થયો. તો સરકાર બધા જ માટે આ તમારો સરકારી દ્રષ્ટિકોણ છે.
આ સરકારી દ્રષ્ટિકોણ છે. આપણે કાદરી સાહેબ પાસે આવીએ, યુનિયન લીડર પાસે. અને કાદરી સાહેબ, તમે આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? શું આજે પડતર માંગણીઓ છે સરકારી કર્મચારી સંગઠનોની, તે માંગણીઓને સંતોષવાની સ્થિતિમાં આ સરકાર છે ખરી? કાદરી સાહેબ, હાજી, આપ સાંભળી રહ્યા છો મને? સંભળાય છે? તમને સંભળાય છે? કાદરી સાહેબ, આપ સાંભળી રહ્યા છો મને? હા, તમને સાંભળી રહ્યો છું હું. હા, તો વળી આપને પૂછી રહ્યો છું હું, શું આ સરકાર શિથિલતામાં છે કે જેથી નિર્ણયો નથી લેતી, કે કર્મચારીઓને પોતાની માંગણી લઈને મેદાનમાં આવવું પડે, રસ્તા પર આવવું પડે? કાદરી સાહેબ? હાજી, હા, આપને પૂછી રહ્યો છું હું હા હા, કે અત્યારે સરકારી કર્મચારીઓ અને તેમના સંગઠનો હા, પોતાની માંગણીઓ લઈને મેદાનમાં ઉતર્યા છે. આની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ અત્યારે ઇલેક્શન જે આવી રહ્યું છે એ તો ખરું જ, પણ સૌથી મહત્વની બાબત એ છે જે આપને મેં પહેલા સંભળાય છે આપને? હા, સાંભળી રહ્યો છું, બોલીએ, બોલો. હા, સૌથી હા, હા, બોલો, બોલો. બાબત એ છે. હા, હલો, બોલો સાહેબ, હા, સાંભળી રહ્યા છીએ આપને. ભારતીય જનતા પાર્ટી રાઇટિસ્ટ આઈડિયોલોજીમાં હિમાયતી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે એ લોકોએ કોઈ દિવસે યુનિયનોને ક્યારે પણ એમના શાસનકાળમાં બહુ મહત્વ આપ્યું નથી. આ બહુ જ સનાતન સત્ય છે. હવે એ પરિસ્થિતિ બહુ વખતથી આપણે ખ્યાલ હશે, કનુભાઈ કલસારિયા કરીને એક બહુ મોટા લીડર છે, એ 5 લાખ ખેડૂતો લઈને એકવાર આવ્યા હતા કોઈ પ્રશ્નો લઈને, તો એ વખતે પણ એમને કોઈએ સાંભળ્યા નહોતા અને વર્ષો સુધી કોઈએ કોઈને સાંભળ્યા નથી. એટલે એ લોકોએ અત્યારે ઇલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી જે નીકળ્યા છે, એમની બધી જ માંગણીઓ લઈને નીકળ્યા છે. અને સૌથી મહત્વનું કે જ્યારે આપ પાર્ટી મેદાનમાં આવી છે, જે મોટા મોટા વાયદા અને રેવડીઓ આપી રહી છે, એ પરિસ્થિતિમાં હવે આ લોકો સફાળા જાગ્યા છે અને ઝડપથી નિરાકરણ કરવા માટે 5-6 જણાની મંત્રીઓની જે કમિટી બની છે, એ કમિટી હવે કોઈ પણ હિસાબે આ સોલ્યુશન આપવા માંગે છે. અને આજે તો ખેડૂતોએ પણ હવે હડતાલની માંગણી કરે, ઓલરેડી નીકળી પડ્યા છે બહાર આંદોલન કરવા માટે. અને એ લોકો બી એમ કે છે કે જો તમને મત નહીં મળે, જે રીતે કોંગ્રેસ 87માં અમારી સામે પડી હતી અને બિલકુલ નહીવત થઈ ગઈ, તમે બી બધા નહીવત થઈ જશો, એટલે મહેરબાની કરીને બધી માંગણીઓને તમે સ્વીકારી લો. એટલે પરિસ્થિતિ આજે જે આવી છે એની પાછળ કારણ તો મહત્વનું કે જે બાર્ગેનિંગ પોઈન્ટ છે યુનિયનો માટેનો, કે ભાઈ સરકાર જ્યારે ઇલેક્શન ભણી જતી હોય ત્યારે ચોક્કસ દબાણમાં આવે છે અને ચોક્કસ દબાણમાં આવીને કંઈક એમની માંગણીઓનો સ્વીકાર કરશે. એટલા માટે આ વખતે યુનિયનો બહુ કટિબદ્ધ રીતે બહાર પડ્યા છે. પણ કોંગ્રેસ સાહેબ, આમાં તમને એક પૂરક સવાલ પૂછું તો અત્યાર સુધી છેલ્લા 20-25 વર્ષમાં આપણે કાયમ જ જોયું છે કે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે કર્મચારી સંગઠનો ઊભા થઈ જતા હોય છે પોતાની માંગણીઓ લઈને, અને દર વખતે બધું ઘીના ઠાપમાં ઘી પડતું હોય છે. આ વખતે ગડગડાટ થોડોક વધારે થઈ રહ્યો છે, પરંતુ હકીકત પણ એ છે કે છેલ્લા 25 વર્ષથી એક જ રાજકીય પક્ષની સરકાર ગુજરાતમાં ચાલી રહી છે. આ બાબતે તમે શું કહેશો? તમે જેમ કીધું કે આ સરકારે ક્યારેય, આ રાજકીય પક્ષે ક્યારેય સંગઠનોને ઘડ્યા નથી, તો પછીથી કેમ એવું છે કે એ લોકો જ જીતે છે? એનું કારણ છે, આપણે જે આખી પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ તો જે ખેડૂતો માટે જે કાયદા લાયા હતા એ કાયદા પાછા લેવા પડ્યા, પણ કેમ લીધા? સરકારે કાયદા યુપીના ઇલેક્શન વખતે પાછા લીધા. એટલે આ એક પેટર્ન બની ગઈ છે. એટલે હવે યુનિયનો એ રીતે સમજી રહ્યા છે કે સરકારની અત્યારે પરિસ્થિતિ થોડી નબળી છે અને હરીફાઈ વધી રહી છે, આપ પાર્ટી પણ આવી ગઈ છે, અને એ પરિસ્થિતિમાં વધારે સારા સમીકરણો થાય અને બધી માંગણીઓ જે કઈ વિષય એમની પડતર, એ બધી જ માંગણીઓનો સ્વીકાર થાય, એના માટે આ કટિબદ્ધ રીતે બહાર પડ્યા છે યુનિયનો.
અચ્છા, હવે ડોક્ટર પટેલ તમારી પાસે આવું કે આપણે જે વાત કરી કે કટિબદ્ધ રીતે યુનિયનો બહાર પડ્યા છે, તો તમારા હિસાબે તમારા રાજકીય દ્રષ્ટિકોણથી આ યુનિયનોની માંગણીઓ શું ગુજરાતમાં સતત સંતોષાથી આવી છે અને સંતોષાશે આ વખતે પણ? એક છેલ્લી વાત તમારી રિપીટ કરજો ને, આ યુનિયનોની માંગણી પછી થોડું સંભળાયું નથી. યુનિયનોની માંગણીઓ આ વખતે પણ હા. સંતોષાશે ખરી? અત્યાર સુધી તો એવું જો બનતું આમાં- આવ્યું છે કે ઘીના ઢાબમાં ઘી પડ્યું છે અને એટલે જ કદાચ ભાજપ સત્તા ઉપર છે. આ વખતે શું? નહીં, ચોક્કસ આપની વાત સમજી ગયો. જો આમાં ઘીના ઠામમાં ઘી જ ભળવાનું છે. કાદરી સાહેબે જે એમના અનુભવના આધારે પણ કીધું. કાદરી સાહેબ SBI જેવી મોટી બેંકના જનરલ સેક્રેટરી પણ હતા અને એમણે જે તે સમયે યુનિયનના પ્રશ્નો કેન્દ્ર સરકાર અને બધા સાથે ડાયલોગ કરેલા જ છે. આ બધામાં મુખ્યત્વે વસ્તુ એ છે કે કર્મચારીઓ મોટા ભાગના કાયદા કાનૂન બી જાણે છે, એ GAD ના રૂલ્સ રેગ્યુલેશન પણ ચાલે છે, જાણે છે. એટલે એમને ખબર જ છે કે કેટલા પ્રશ્નોનું સોલ્યુશન થવાનું છે, કેટલા પ્રશ્નોમાં મધ્યમ માર્ગ નીકળવાનો છે, કેટલા પ્રશ્નોનું સોલ્યુશન કદાચ ન પણ થઈ શકે, કેટલાક પ્રશ્નોમાં જ્યુડિશરીમાં પણ જવું પડે. પરંતુ જેટલા બી પ્રશ્નો રજૂ થયા છે એ 1 by 1 પ્રશ્નો જે કમિટી બનાવી છે એ કમિટી સાથે ડાયલોગ થાય છે, વિચાર વિમર્શ થાય છે અને મૂળતઃ સરકાર એક કર્મયોગીની સરકાર છે. આ સરકારની જે કંઈ 27 વર્ષની સફળતા છે એ સફળતાની પાછળ આ જ સરકારી કર્મચારી એટલે કે કર્મયોગી છે. એટલે સરકાર પણ એવું માને છે કે એમની જે વ્યાજબી માગણીઓ છે એ માગણીઓ પૂર્ણ કરવી. હા, એટલું હું ચોક્કસ કહીશ કે ફક્ત ડિસેમ્બરમાં ચૂંટણી આવે છે 22ની, એ જ કારણથી સરકાર બધી માગણીઓ સ્વીકારી લેશે એવો વિષય પણ નથી. તમે જુઓ કે ખેડૂતોના આંદોલનની જે વાત થઈ, તો પંજાબમાં જ્યાંથી ચાલુ થયું હતું ત્યાં ખેડૂત આંદોલન કરતાઓ ચૂંટણીમાં પડ્યા હતા, તો એમાં એક પણ સીટ આવી નથી. યુપીમાં પણ એ લોકોએ ભાજપની સામે પ્રચાર કર્યો હતો, મોટી મોટી સભાઓ કરી હતી, તો પણ સીટ આવી નથી. એટલે આમાં ચૂંટણીનું રાજકારણ નથી, પણ આમાં હકનું રાજકારણ, લોકતાંત્રિક ઢબે જે એમની જરૂરિયાતો છે અને જે જરૂરિયાતો સરકારને પૂર્ણ કરવાની છે એ કદાચ પોસિબલ છે કે ચૂંટણી હોય એટલે ઝડપથી થોડી પૂર્ણ બી થાય, નિર્ણય બી લેવાય. પરંતુ કર્મચારીના આંદોલન હર હંમેશ દર વર્ષે કોકના કોક વિભાગના ચાલતા જ હોય છે અને સરકાર એને સાંભળીને એનું સોલ્યુશન લાવતી હોય છે. કાદરી સાહેબ, જી. તમારી પાસે આવું તો અનિલભાઈએ જે વાત કરી એના રેફરન્સમાં ચર્ચાને થોડીક આગળ વધારું અને હું વાત હાજી. કરું કે વહીવટી તંત્રની સક્રિયતા કે નિષ્ક્રિયતા. અત્યારે જે વહીવટી તંત્ર છે છેલ્લા વર્ષ 1.5 વર્ષથી, કેમ કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 3 મુખ્યમંત્રીઓની સરકાર બની, 2 મુખ્યમંત્રીઓ, માફ કરજો, 2 મુખ્યમંત્રીઓની સરકાર બની અને અત્યારનું જે સરકાર છે તે બાબતે વિપક્ષનો સતત આક્ષેપ રહ્યો છે. વિપક્ષ સતત કહેતું આવ્યું છે કે સરકાર નિષ્ક્રિય છે, સરકાર નિષ્ક્રિય છે, શિથિલ છે. તમારું શું માનવું છે એક કર્મચારી તરીકે, કર્મચારી સંગઠનના નેતા તરીકે? એ ફરી રિપીટ કરવું પડશે, આપનો અવાજ કપાઈ જાય છે. અભિષેકભાઈ, આપણો અવાજ બહુ ધીમો આવે છે, કપાય છે. અત્યારના તબક્કે જે સરકાર આપણે ત્યાં રાજ કરી રહી છે એ સરકાર કેટલી સક્રિય કે નિષ્ક્રિય છે અને કેટલી શિથિલ છે, એક કર્મચારી નેતા તરીકે તમારું શું માનવું છે? કેમ કે વિપક્ષનો આ સતત આક્ષેપ રહ્યો છે. આમાં કેવું છે કે કર્મચારી પ્રશ્ન તરીકે, ક્લિયર થયો? હા હવે બરાબર છે. કર્મચારી તરીકે નહીં, કર્મચારીના Okay. નેતા તરીકે હું એક વાત કહી શકું કે એકચ્યુઅલી સ્પીકિંગ આઈડિયોલોજી, તમે જે આઈડિયોલોજી છે ને પોલિટિકલ પાર્ટીની, એ બહુ મહત્વની બાબત હોય છે. તમે કોમ્યુનિસ્ટની આઈડિયોલોજી આખી જુદી છે, કોંગ્રેસની પોતાની આઈડિયોલોજી છે, પણ આ જે સરકાર છે એની આઈડિયોલોજીની જ્યાં સુધી અમે લોકો જાણીએ છીએ ત્યાં સુધી એ લોકો અમેરિકન સ્ટાઇલથી જવા માંગે છે. એ લોકો યુનિયનને એટલું રેકગ્નાઇઝ નથી કરતા અને એટલા માટે દરેક વખતે આંદોલનો
લગભગ નિષ્ફળ જતા હોય છે. અને આપ વાત કરતા હતા ટીચરની, આજે સહાયકો જે ટીચર તરીકે જોઈન થાય છે 15-17 વર્ષ સુધી એમને વિદ્યા સહાયક સુધી 7,000 રૂપિયામાં રાખ્યા છે આ સરકારે. અને એ સિવાય રિક્રુટમેન્ટ બી નથી થયું. યુનિયનોની કેટલી બી ડિમાન્ડ હોય પણ રિક્રુટમેન્ટ નથી થતું. અને યુનિયનોના ઘણા બધા એવા પ્રશ્નો છે જે હું માનું છું સ્ટેટ ગવર્મેન્ટ લેવલે સેટલ નથી થયા ઘણા બધા વર્ષોથી. એટલે અત્યારે એ લોકોએ આ પરિસ્થિતિનો ટોટલ લાભ લેવાની જે કોશિશ કરી છે અને એમાં બધા એકત્રિત થયા છે દરેક લેવલે. પછી એ સ્વાસ્થ્યનો લેવલ હોય, એજ્યુકેશન નું હોય, એગ્રીકલ્ચર નું હોય, બીજા પડતર કર્મચારીના પ્રશ્નો હોય. હેલો જી હેલો, હેલો હા અવિનાશભાઈ અમરાણી. આપ બોલો. હેલો હેલો હેલો, हाँ जी હા इसको प्रॉब्लम लागे છે कहीं? સાહેબ બોલો. કાદરી સાહેબ, हाँ કાદરી સાહેબ આપનો અવાજ આપ સાંભળી રહ્યા છો મને? हाँ मारो હેલો, તમારો વોઇસ સાંભળી શકું છું હું. હા સાહેબ, આપ કન્ટિન્યુ કરો. સંભળાય છે? હેલો આપ સાંભળી શકો? હાજી. હું તો સાંભળી શકું છું. અનિલભાઈ આપ છો ત્યાં આગળ? અનિલભાઈ, હાજી, હેલો, હા બોલો, મને સંભળાય છે. ડોક્ટર પટેલ. હવે આવે છે અવાજ? હા ડોક્ટર સાહેબ, મારે તમને એક સવાલ એ પૂછવો હતો કે એક આક્ષેપ સતત થતો આવ્યો છે કે આ બધા આંદોલનો એક સંગઠનને કે કોઈ પણ યુનિયનને ત્યારે જ કરવા પડે કે જ્યારે તંત્ર નિર્ણય ન લેતું હોય. અને આ સરકાર માટે એવું કહેવાય છે કે તે નિર્ણય શક્તિનો અભાવ છે અને નિર્ણય કોણ લે એ બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે. તમારું શું માનવું છે કે આવું બની રહ્યું છે કંઈક અત્યારે? અરે એમના માટે કોઈ અનુભવ અનિલભાઈ? એમનો તો છે નહીં, કારણ કે એ ધારાસભ્ય થઈને સીધા ચીફ મિનિસ્ટર થયા છે અને એની પહેલા રૂપાણી સાહેબનું બી એવું જ હતું. એટલે એ પરિસ્થિતિમાં થોડી તકલીફ તો પડવાની. અને એટલા માટે 5 મંત્રીઓ એમનો પોતાના અનુભવો સાથે બેસશે કર્મચારી મંડળો સાથે એવું દેખાય છે આમાં. પણ સવાલ એ છે, સંવાદને ચાલુ રાખ્યો છે બહુ મોટી બાબત છે. સંવાદ ચાલુ રાખ્યો છે બહુ સરસ બાબત છે. પણ આમાં નિરાકરણ બહુ મહત્વની બાબત છે કે નિરાકરણ કોણ લાવશે? અનિલભાઈ, તમારી પર આવું તો હવે આ સવાલ એમણે કરીને મૂકી દીધો કે નિરાકરણ કોણ લાવશે પ્રશ્ન. તો આ જે સરકાર છે તેની ઉપર તો આક્ષેપ થઈ રહ્યો છે. હેલો, અનિલભાઈ, હેલો, આ પ્રશ્નોનું નિરાકરણ કોણ લાવશે? આ પ્રશ્નોનું કેમ કે સરકાર નિરાકરણ ઉપર સતત આક્ષેપ થતા આવ્યા છે કે નિર્ણય શક્તિનો અભાવ છે. કાદરી સાહેબે જે ઓબ્ઝર્વેશન કર્યું એ વસ્તુ સાથે હું અસંમત થોડો એટલા હા. માટે છું કે એમને ભૂપેન્દ્રભાઈની વહીવટીય કુશળતાનો કદાચ ઇતિહાસ ખબર નથી. આ ભૂપેન્દ્રભાઈ અમદાવાદ મહાનગરપાલિકા જે 60 લાખની વસ્તી છે અને જેનું 8,000 કરોડનું બજેટ છે એના સતત 2 વખતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેલા છે. આ એ જ ભૂપેન્દ્રભાઈ પટેલ ચીફ મિનિસ્ટર છે કે જે ભૂતકાળમાં સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન રહેલા છે. આ એ જ ભૂપેન્દ્રભાઈ પટેલ છે કે જ્યારે મેમનગર નગરપાલિકા હતી અને એનું ક્રમશઃ ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું. આજે મેમનગરના આખો તમે વિસ્તાર જુઓ, થલતેજ ને બધું, એ વિસ્તારના ડેવલપમેન્ટ વખતે નગરપાલિકાના પ્રમુખ પણ રહેલા છે. બેઝિકલી એન્જિનિયર છે. એ મૃદુ અને મક્કમ છે. એ સ્વભાવે શાંત છે પરંતુ ખૂબ મક્કમતાથી નિર્ણય લે છે.
અને સૌથી વધારે સંવેદનશીલ છે. એને કર્મચારી હોય કે પ્રજા હોય, આ સરકારની જે ભાવના છે સૌનો સાથ સૌનો વિકાસ, એની સાથે મળીને એ જ ભાવના અંતર્ગત એ દરેકે દરેક વ્યક્તિઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરે છે. ભૂતકાળમાં પણ તમે જુઓ, એક સવા વર્ષના ગાળામાં ભૂપેન્દ્રભાઈ દ્વારા અનેક એવા નિર્ણયો લેવાયા છે કે જેથી ગુજરાતની આમ પ્રજા પણ ખુશ છે. અને મને ખાતરી છે કે કર્મચારીઓ, સરકારી કર્મચારીઓની જે માગણી છે એના સંદર્ભમાં મેં શરૂઆતમાં પણ કીધું કે 2005-06 પહેલાના પણ કેટલાક નિર્ણયો લીધા. 1981-82 હું સરકારમાં હતો, એડોક પર હતો અને બધી જીપીએસસી થયો હતો. એટલે મને સરકારના જે સળંગ નોકરીઓના પ્રશ્નોના વિષયો હતા એવા પ્રશ્નોના સોલ્યુશન પણ 2022માં આ સરકાર લાવી છે. એટલે ભૂપેન્દ્રભાઈની વહીવટી કુશળતામાં એ ઓછું બોલે છે અને નિર્ણય લે છે. એટલે કદાચ કાદરી સાહેબને સીધું હું એમને ઓકે, અનિલભાઈ મારા મનમાં ખૂબ એમનું સન્માન છે. એક સેકન્ડ તમારી પાસે લઈશ. અનિલભાઈ, આપણી સાથે સંજયભાઈ અમરાણી, કોંગ્રેસના જનરલ સેક્રેટરી, ગુજરાત કોંગ્રેસના જનરલ સેક્રેટરી પર જોડાઈ ચુક્યા છે. તો એમની પાસે જરાક જઈશ. અને સંજયભાઈ, તમને પૂછવા માંગુ છું કે કર્મચારી સંગઠનોનો રિલીવ થવું પડશે. જી ઓકે અનિલભાઈ, હું તમારી પાસે આવું છું પાછો. આપણે સંજયભાઈ, આપ સાંભળી શકો છો મારો અવાજ? હા, સાંભળું છું, અવાજ આવે છે. આપને પૂછું તો આપની પાસે આપની પાસે વહીવટી તંત્રનો પણ અનુભવ છે. અત્યારે આપ વિપક્ષના જનરલ સેક્રેટરી છો, વિપક્ષના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી છો. સરકારની કર્મચારી સંગઠનોનો અસંતોષ અને સરકારની નિષ્ક્રિયતા, આ બે વિષય ઉપર આપનું શું કહેવું છે? આપનું વિચાર આ બાબતે શું છે એ પહેલા ક્લિયર કરો. આમાં દોરીનો વળ છેડે આવ્યો છે. 5 વર્ષ સુધી કોઈ ડાયલોગ, મિનિંગફુલ ડાયલોગ થયા નહીં. હવે ચૂંટણી આવે છે, સૌથી વધારે સંખ્યા શિક્ષકોની છે. એટલે પેલા શિક્ષકો સાથે કરવો હોય તો 4200 રૂપિયાનો ગ્રેડ પેનો ઓર્ડર કર્યો, પછી પાછો 2800 કરી નાખ્યો. પછી શિક્ષકો બહુ નારાજ થયા એટલે પાછો 2800 કરી નાખ્યો. બેઝિકલી દરેક બાબતને આર્થિક ભારણ સાથે, કારણ કે 5 કેડરો છે, પોલીસની, હેલ્થની, આ 4-5 કેડરો છે. એના ગ્રેડ પે અંગે કર્મચારીઓ ઘણા વર્ષ રજૂઆત. ગ્રેડ પે ન વધે તો 7મું પગાર પંચ આવ્યું, એ પે મેટ્રિક્સમાં નીચો ગ્રેડ પે હોય તો 7મા પેલામાં પણ એમનો પગાર નીચો જ રહેવાનો છે. અને બેઝિકલી વાત એ છે કે અનિલભાઈએ વાત કરી કે માનનીય મુખ્યમંત્રી બહુ ભદ્ર અને સજ્જન વ્યક્તિ છે, એમાં સંમત છું. સવાલ ત્યાં એવો છે કે ત્યાં પેરેલલ પાવર ઓફ સેન્ટર કેટલા છે? સીએમ ઓફિસમાં એક આઈએએસ બેઠો છે, એને પૂછીને સીએમ ફાઇલ ઉભી કરે છે, એ કમલમમાં ફાઇલ મોકલે છે, કમલમમાંથી ફાઇલ પીએમઓમાં જાય છે. એટલે ડિસિઝન લેવામાં જે સેન્ટર ઓફ પાવર એક હોવું જોઈએ. આ તો બાંધેલા હાથે કુસ્તી કરવાની છે. અને છેલ્લે વાત એ આવે છે કે આર્થિક ભારણ કેટલું આવશે? તમે એક ને દાખલા તરીકે પોલીસના મિત્રોએ કઈ ભથ્થામાં વધારો થોડો માંગ્યો હતો, ગ્રેડ પે માંગ્યો હતો. એના બદલે તમે 5, હવે અત્યારે સાયકલના 25 રૂપિયાના બદલે 50 રૂપિયા કરી નાખ્યા. તમે વધારો સાયકલ લઈને જાય છે. તમે પેલું વોશિંગ એલાઉન્સ 50 રૂપિયાના બદલે 500 રૂપિયા કરી નાખ્યું. બેઝિકલી નિર્મલા સીતારામનના હસબન્ડે વાત કરી હતી, પણ વાત કરી છે કે આ સરકારમાં જેટલું સાઉન્ડ ઇકોનોમિક નોલેજ હોવું જોઈએ એટલું સાઉન્ડ ઇકોનોમિક નોલેજ નથી. એમની જે ફિસ્કલ પોલિસી છે, રાજકોષી નીતિ છે, એમાં મિસપ્લેસ પ્રાયોરિટી છે. આવક પુષ્કળ વધે છે. હમણાં તમે જુઓ જીએસટી માં 26%, જુલાઈ કરતા ઓગસ્ટમાં 26% વધારો થયો. આવક તો છે, પ્રાયોરિટી મિસપ્લેસ છે. એટલે કર્મચારીઓ એક કર્મચારીને આપે એટલે બીજાને આપવું પડે, એટલે 5 કેડરને સળંગ આપવું પડે. એટલે એટલે પણ કહ્યું ને કે કાદરી સાહેબે યોગ્ય કીધું છે કે ક્યાંક વચ્ચે રસ્તો આવશે
અને એક વલણ એવું રહ્યું છે, હું પણ જયારે કે શાસ્ત્રી વાઇસ ચાન્સેલર હતા અને અધ્યાપક મંડળમાં હતો, કે સરકાર પાસેથી જે મળે એ લઈ લેવું ને વધારે માંગતા રહેવું. એટલે આમાં જે મળે એ લઈ લેશે ને વધારે માંગવાનું ઊભું કરશે. અત્યારે નહીં પતો તો 24 ઊભું થશે. અનિલભાઈ પાસે અમરાણી સાહેબ તમારી પાસે પાછું આવું પણ એ પહેલા અનિલભાઈ પાસે જાઉં કે આ જે છે કે અમરાણી સાહેબે કહ્યું કે જે ભલે તે લઈ લેવું, પાછું માંગતા રહેવું, આ ક્યાં સુધી ચાલવાનું છે સાહેબ? આ ક્યાં સુધી ચાલવાનું છે? અને આમ જોઈએ તો અત્યારે પણ એક વસ્તુ તો બહુ સ્પષ્ટ બની રહી છે કે સરકારી શિથિલતા કરતાં પણ વધારે નેતાઓના મોઢા ઉપર લાગેલા તાળા. કોઈ કશું બોલવા તૈયાર નથી. સાહેબ કેમ આવું બની રહ્યું છે અત્યારે? હેલો હા અનિલભાઈ, તમારો પ્રશ્ન રિપીટ કરો સાહેબ મોટેથી. સાહેબ મારો પ્રશ્ન એ છે તમને કે અમરાણી સાહેબનું કહેવું એમ હતું કે જે મળે તે લઈ લેવું એ કર્મચારી સંગઠનોની નીતિ છે અને પછી માંગતા રહેવું. આ તો બરાબર છે, પણ અત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈએ છીએ કે ગુજરાત સરકારમાં નેતાઓના મોઢે તાળા લાગી ગયા છે. કોઈ કશું બોલવા માટે તૈયાર નથી. સ્પષ્ટતા કરવાની વાત આવે ત્યાં બધા એકબીજા ઉપર ખોળ નાખતા હોય છે. આવું કેમ? જો અભિજીતભાઈ, આપની વાત હું સમજી ગયો અને મારા મિત્ર સંજયભાઈએ જે વાત કરી એના સંદર્ભમાં પણ આપે પ્રશ્ન મૂક્યો. જો સંજયભાઈ રિટાયર્ડ આઈએએસ છે, સરકાર સાથે જોડાયેલા હતા, એટલે એમને કર્મચારીઓની ડિમાન્ડ જેમ એમણે કીધું કે ભાઈ અત્યારે એક સાથે બધી રજૂ કરી છે, કેટલીક પૂરી થશે, કેટલીક ફરી પાછી રજૂ કરશે, કેટલીક નવી ઊભી થશે. કારણ કે સંજયભાઈ એક વહીવટકર્તા તરીકે પણ એમણે સરકારમાં કામ કરેલું છે અને એ પણ એ જાણે છે કે ભાઈ એના સોલ્યુશનો કેવી રીતે આવશે, જીએડીના નિયમો શું છે. પણ એટલું ચોક્કસ છે કે જ્યારે સરકારે 7મું પગાર પંચ સ્વીકાર્યું છે તો કર્મચારીઓ તો જાણે જ છે કે અમે એમને કયા કયા લાભ છે અને કેવી રીતે લાભ મળવાના છે. એ લાભ પણ એમને મળવાના છે. પરંતુ સંજયભાઈએ એક એવું ઓબ્ઝર્વેશન કર્યું કે નિર્ણય લેવા માટેના સેન્ટર ઓફ પાવર એ માનનીય મુખ્યમંત્રી અને સરકાર પાસે નથી. મને લાગે છે કે આ એમનું પોલિટિકલ ઓબ્ઝર્વેશન છે. આખી ચર્ચા બિન રાજકીય રીતે થઈ રહી છે એટલે હું રાજકીય બહુ વાત નહીં કરું, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે મનમોહનસિંહજીની આદરણીય પીએમ સાહેબની સરકાર હતી, મનમોહનસિંહજીની, અને ફાઇલ 10 જનપદમાં જતી હતી. એ કોલસા કૌભાંડની ફાઇલ હોય કે બેંક લોનની ફાઇલ હોય અને એમાં યુપીએના ચેરપર્સનની ઓકે થાય પછી એ પાછી ફાઇલો પાછી જતી હતી. આદરણીય રાહુલજી પણ એમાં નિર્ણયો લેતા હતા. એ પદ્ધતિ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નથી. અમારા ત્યાં કલેક્ટિવ ડિસ્કશન થાય છે, જેને જવાબદારીઓ સોંપવામાં આવી છે એ લોકો સામૂહિક ચર્ચા કરે છે. પછીથી જેમ સંજયભાઈ આઈએએસ હતા, રિટાયર્ડ છે અને એમનું પણ ખૂબ સારું કામ હતું સરકારમાં, એ રીતના કન્સર્ન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે પણ ડાયલોગ થાય છે અને કર્મચારીઓના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન થાય છે. અને હું ફરી એક વખત ખાતરી ઉચ્ચારું છું કે આ કર્મચારી એ સરકારનો પરિવાર જ છે. આ સરકારની 27 વર્ષની સફળતા, રાજકીય સફળતા કે આખા દેશમાં સરકારની કામગીરીની ગુજરાત મોડલની સફળતા, એનો જો કોઈ પાયો હોય તો એ કર્મચારી છે એવું આ સરકાર માને છે. અને એટલા જ માટે એકદમ પોઝિટિવ રીતે આ રજૂઆતો કે આંદોલનને પણ લે છે અને સરકાર એનું સોલ્યુશન આગામી સમયમાં પણ લાવશે. અને કદાચ કોઈ પ્રશ્નો બાકી રહ્યા હોય તો એ પણ 2022 પછી બી આ જ સરકાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર લાવવાની છે. જી હું રજા લઉં. મારા પ્રશ્નનો હિમાંશુ ભટ્ટ છું અહીંયા, અને મારા પ્રશ્નનો એક જે પાછલો ભાગ હતો કે અહીંયા નેતાઓના મોઢે એક તાળા લાગી ગયા છે. કોઈ કશું બોલવા તૈયાર નથી હોતું, સ્પષ્ટતા કરવા તૈયાર નથી હોતું. આવું કેમ બની રહ્યું છે? મુદ્દાઓની સ્પષ્ટતા કરવા તૈયાર નથી હોતું. સ્પષ્ટતા તો થઈ જ જવાની છે. સરકાર સાંભળવાની છે અને સાંભળી રહી છે. ભાઈ જો કાદરી સાહેબ તો ખૂબ અનુભવી છે, એમને પણ આપ પૂછો. કોઈ પણ આ પ્રકારનું આંદોલન હોય તો બેક ચેનલ પણ ચર્ચા ચાલતી હોય
અને ફ્રન્ટ ચેનલ બી ચાલતા હોય, સાથે સાથે ત્રાહિત જુદા જુદા લોકો પણ આમાં પોતાના ઓપિનિયન અને સલાહ સૂચનો સરકારને આપતા હોય છે. સરકારમાં સેજ પણ અહમ નથી. બહુ અગત્યની વસ્તુ એ છે, સરકાર પોતે એવું માને છે કે ભાઈ અમે જે વિચારીએ છીએ એ જ કમ્પ્લીટ સાચું છે, એવું પણ નથી. અમે કોઈ પણ નિર્ણય એ સહાનુભૂતિ અને પ્રશ્નોનું સમસ્યાનું સમાધાન કરવા માટેનો જે ટ્રેક છે એ ટ્રેક ઉપર જ આગળ વધીને સરકાર નિર્ણય લે છે. પણ મેં જેમ કીધું, સરકારને એક ટ્રસ્ટીશીપની ભાવના હોય છે, એટલે ગુજરાતની જનતા આમ જનતાથી મળીને એટલે હવે હું તમારી સાથે જો વાત કરું, એના અમરાણી વિકાસના સાહેબ, કામો અને હા, બોલું વહીવટીય છું. કામો, એસ્ટાબ્લિશમેન્ટ હા, ખર્ચમાં સાંભળું છું. જે કઈ હા, પરિસ્થિતિ છે અમરાણી સાહેબ, એના તમને સંદર્ભમાં પૂછવા તમે માંગીશ સંજયભાઈને કે બી પૂછો. આ જે એક અમરાણી વ્યૂ છે, સાહેબને એક વિચારધારા છે અધિકારી સંજયભાઈ, તરીકે અનિલભાઈ આ જ પ્લીઝ, રીતે નિર્ણયો લીધા છે. હલો હલો અનિલભાઈ એક મિનિટ જરાક સંજયભાઈ સાથે જરાક વાત કરવા બાકી છું. સંજયભાઈ, હું અભિજીતભાઈ, આપ જે મારે જોઈ રહ્યા રજા છો લેવી પડશે. મેં કે પોણા અત્યારે દિવસ કહ્યું વહીવટી હતું. તંત્રની મારે છે ને શિથિલતા એક પ્રોગ્રામમાં બાજુ. છું અત્યારે. હા જી, નમસ્તે, થેન્ક યુ. હલો અનિલભાઈ, ઓકે આપનો ધન્યવાદ. સંજયભાઈ, આપને પૂછું હું ઓકે, તો સોરી અત્યારે સંજયભાઈ, વહીવટી આપણે તંત્રની એક ફરી ક્યારેક શિથિલતા. કરીશું. મારે એક પ્રોગ્રામમાં ચોક્કસ. છું. પટેલ સાહેબ નમસ્તે, મળીએ. જી નમસ્તે સંજયભાઈ. હા નમસ્તે કાદરી હા સાહેબ. સંજયભાઈ, હવે આપની પાસે આવું. સંજયભાઈ, આપની હા, પાસે બોલો, આવું સાંભળું છું. તો અત્યારના તબક્કે એક બાજુ એવા આક્ષેપો થઈ રહ્યા છે વહીવટી તંત્ર શિથિલ છે, બીજી તરફ એવા આક્ષેપો થઈ રહ્યા છે નેતાઓના મોઢે તાળા લાગેલા છે અને કર્મચારીઓનું કોઈ સાંભળવા વાળું નથી. એક વહીવટી તંત્રના વડા તરીકે તમે આઈએએસ રહી ચૂક્યા છો, ગુજરાતમાં કામ કરી ચૂક્યા છો, અત્યારે તમે વહીવટને કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલી વાત એ જે આપે કહ્યું કે મોઢે તાળા કેમ છે, એક ઘાયલનો બહુ સરસ શેર છે કે છીએ કેટલા દુખી એ વાત જગ જાહેર છે સાકી, કે છીએ કેટલા દુખી એ વાત જગ જાહેર છે સાકી, અને તોય કહેવું પડે છે કે નરેન્દ્રભાઈની મહેર છે સાકી. એટલે બેઝિકલી ત્યાં આગળ મોઢું ખોલે તો શું પરિણામ આવે? આપ તો પત્રકાર છો, હવે વધારે મારી પાસે તો રીડ બિટવીન ધ લાઇન્સ. અને બીજું કે અત્યારે આખી ટીમ નવી છે. હું આપને કહું, આખી ટીમ નવી છે. અમુક મંત્રીશ્રીઓ બહુ જ નવા છે. હવે એક જમાનામાં તો સનત મહેતા બેસીને ફાઇનાન્સ સેક્રેટરીને કે ડેપ્યુટી ફાઇનાન્સ સેક્રેટરીને બજેટ કેમ બનાવવું એ શીખવાડતા હતા. અને વહીવટી તંત્ર શિથિલ થવા કરતા વધુ કારણ એ છે, આપને નવાઈ લાગશે, બધા એમ કે છે કે મધ્યાહન ભોજન યોજના માધવસિંહભાઈ સાઉથ ઇન્ડિયામાંથી, તમિલનાડુમાંથી લાવ્યા. માધવસિંહભાઈ સાથે મારે બહુ સારો રેપો હતો. એમણે મને એમ કીધેલું કે જ્યારે રાષ્ટ્રપતિ શાસન હતું અને એચસી સરીન ગવર્નરના એડવાઇઝર હતા, અને જ્યારે રિઝલ્ટ આવવા માંડેલા અને ઇન્દિરાજીએ કહેલું કે સોલંકીને તમે ગ્રૂમ કરો ચીફ મિનિસ્ટર તરીકે, પછી સરીન સાહેબને ફેરવેલ આપી તો મેં એમને કહ્યું કે મારે વહીવટકર્તા તરીકે શું કરવું જોઈએ. એટલે સરીન સાહેબે કીધું હતું કે સોલંકી, તમે બીજું જે કંઈ કરો એ પણ એટલું ધ્યાન રાખજો, માણસ 2 ટાઈમ ભૂખ્યો ના રહે. જો માણસ 2 ટાઈમ ભૂખ્યો રહેશે ને તો એ ધર્મના નામે, સંજયભાઈ, આપણો સમય ખૂબ જ ઓછો છે કાર્યક્રમનો. જી એટલે સમય ખૂબ જ ઓછો છે. વહીવટી તંત્રનો સવાલ નથી. ઘોડા તો ક્યારેક ધીમા હોય, પેલા હોય. અસવાર કોણ છે એ બહુ મહત્વનું છે. વહીવટી તંત્ર તો એ તો તમારે તો લીડ કરવાનું છે. હા, એટલે શુભુબેન કાદરી સાહેબ, તમારી પાસે આવું. અમરાણી સાહેબ કહી રહ્યા છે આપણને, અમરાણી સાહેબ કહી રહ્યા છે કે ઘોડા તો ધીમા પણ ચાલે, તેજ પણ ચાલે, પણ અસવાર કોણ છે એ મહત્વનું છે. એક યુનિયન લીડર તરીકે તમારી હવે શું આશા છે અને તમે શું જોઈ રહ્યા છો? કેટલા પ્રશ્નો સંતોષાશે? લાસ્ટ વર્ડ ટુ યુ. તમારો અવાજ બહુ કપાય છે, તમારો કાદરી સાહેબ, પૂરો સંભળાતો જ નથી. મારો પ્રશ્ન એ હતો કે ઘોડા ધીમા હોય કે તેજ હોય, અસવાર કોણ છે તે મહત્વનું છે. અત્યારે આપણી ગુજરાતની સરકાર અસવાર છે, રાજકીય પક્ષ એક અસવાર છે, તો તમે
કર્મચારી સંગઠનોના પ્રશ્નોના કેટલા પ્રશ્નોનું નિરાકરણ જોઈ રહ્યા છો? તમને આ ગતિ કેવી લાગે છે? છેલ્લો વર્ડ. આમાં કેવું છે, નિરાકરણ ભલે કાબરી સાહેબ? અનિલભાઈ વાતો કરી કે ભૂપેન્દ્રભાઈ બહુ અનુભવી છે. મારા તો મિત્ર છે, મને ખબર છે કેટલા અનુભવી છે. સવાલ એ છે કે જે શિસ્ત જે પ્રકારે આ પાર્ટીની છે એમાં કેટલું કર્મચારીને આપવું કેટલું ના આપવું એ અહીંયા ગુજરાત લેવલે કોણ નક્કી કરશે? એ તો ઉપર જ જશે. આ બધા પ્રશ્નો છે ઉપર જશે. અને ચોક્કસ યુનિયનો જે લડી રહ્યા છે એ બરાબર લડી રહ્યા છે, કારણ કે આ જ સમય છે એ વખતે આ લોકોને ઝુકાવવાનો. અને આ વખતે જે રીતે તૈયારી થઈ રહી છે બીજી પોલિટિકલ પાર્ટીઓની, બધી રીતે પરિસ્થિતિ એવી છે. ચોક્કસ હું કોંગ્રેસ આઈડિયોલોજીમાં માનું છું, લેકિન આપ બી જે રીતે આવી છે અને જે રીતે લેણા બધી રેવડીઓ કરી રહી છે એ પરિસ્થિતિમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ જ બીજું શસ્ત્ર નથી, અથવા તો કોઈ રીતે આ આંદોલનને દાબી શકે એમ નથી. એટલા માટે એમની પાસે હવે એમની સાથે બેસ્યા સિવાય એમની પાસે કોઈ જ બીજો રસ્તો નથી. ઓકે દર્શક મિત્રો, તમે આ વેરીડ વ્યૂઝ આજે સાંભળ્યા. સરકારી કર્મચારીઓની માંગણીઓ તેમના નેતાઓ પાસેથી સાંભળી, તે લોકો શું માને છે તે જોયું તમે. એક ચોક્કસ વિચારધારાને સાંભળી, બીજી અત્યારે ચાલી રહેલી વિચારધારાને સાંભળી. નિર્ણય ભવિષ્યમાં છે, નિર્ણય તમારે લેવાનો છે, સાચું કયું ખોટું કયું. પણ એક વાત બહુ ચોક્કસ છે કે ગુજરાતમાં આવનારી ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે અને આવા કેટલા પ્રશ્નો આપણી પાસે આવશે. કાલે આપણે ફરી મળીશું હોટલાઇનમાં ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ઉપર, ફરીથી એક નવા વિષય સાથે, નવા મહેમાનોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ વેરી મચ.